તો હેલો દોસ્તો, તમારું સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં. બધા મજામાં શોખીન ઘણા દિવસો પછી આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ખેતરનો વ્લોગ. ઓકે, અને બાકી એરંડાની હાલત જોઈ શકો છો, એવી ઈયળો પડી છે ને જે આપણે લટો, અમુક જણા તમે ઈયળો કે લટો કહેતા હશો, તે બહુ હાનિકારક હોય છે. ઓકે, આ વખતે 2 થી 3 આંબામાં વધારે કેરીઓ વધી ગઈ છે. ઓકે, ગઈ વખતે ગઈ સાલનો તમે વ્લોગ જોઈ લીજો. ઓકે, આ આંબામાં કેરીઓ નથી પણ હવે આવવા માંડી છે, જુઓ તમે તાર. ઓકે, દેખાતી છે થોડી ઘણી તમને. રેડી, એક આંબો અને બીજો જે સામે આંબો છે. ઓકે, તમને દેખાતો હશે ત્યાં કને એ કેસર આંબો, તેની પાસે પણ 2 આંબા હતા. તેમને પણ આપણે જે મોર કહેતા હોય છે તે આવવા મળ્યું છે. હું જે લટો કહેતો હતો એ આ લટો. ઓકે, બહુ નુકસાન કરે. કાલે લગભગ મારા એક શર્ટમાં અંદર કપડાં ધોતા ટાઈમે ઘૂસી ગઈ છે. મેં પછી શર્ટ પહેરી, બહુ ખંજવાર આવી હતી મને. મારી હાલત મતલબ 2 હાલ થઈ ગઈ હતી. ઓકે, ને આ વખતે આંબામાં મોર બહુ મોડો આવે, મતલબ બહુ મોડો આવે તો. ઓકે, થોડો સમય વધારે લાગી ગયો હતો, પણ હવે કેરીઓ આવવા લાગી છે. તમને દેખાતી છે. ઓકે, થોડું બ્લર થઈ ગયું તો માફ કર. ઓકે, હવે તમને દેખાતી છે ચારે બાજુ. ઓકે, તે આંબાને થોડી આવી છે અને એને પણ થોડી આવી છે. તો અલગ અલગ સમય ઉપર હોય છે, તેના કરતાં સામે નાના આંબાને પણ કેરીઓ આવવા લાગી છે. તો ધીમે ધીમે કેરીઓ આવશે, કારણ કે ખબર નહીં મોડો કે થોડો સમય વધારે થઈ ગયો હતો મોર આવવામાં. અગર શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય, એના શિયાળો મતલબ પૂરું થાય ને એના 1 મહિના પહેલાં જ મોર આવવા માંડે. હું તો ઉનાળામાં જ માંડ ચાલુ થઈ ગયું હતું. આ વખતે કેરીની સાઈઝ આટલી મોટી હોત. ઓકે, બાકી વરિયાળીનો પણ તમને વ્યૂ બતાવી દઈએ, કારણ કે અમુક જૂના બ્લોગ મારવા પડ્યા કે જ્યાં કને અહીંયા પાણી ભરાઈ ગયું હતું, કે હમણાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે. ઓકે, તો ત્યાંના વ્લોગ નાખવા જોઈએ કે ન નાખવા જોઈએ તમે કહેજો. હું બધા વ્લોગમાં કહેતો હોઉં છું, પણ વ્લોગમાં ચડતાની ખબર નહીં લેપટોપની મેમરી ફાઇલમાં મેં નાખેલા છે કે પછી મારા મોબાઈલની મેમરી ફાઇલમાં નાખેલા. બાકી વરિયાળી જુઓ. ઓકે, ને અમુક પડી પણ ગઈ છે જે પાણીના લીધે. ઓકે, અડધી પાકવા માંડી છે મતલબ, અને અડધામાં હજી તો હવે શરૂ થાય છે. જોઈ શકો, એક ડાળ ઉપર અલગ અલગ પ્રકારનું હોય. તૈયાર થવા માંડ્યું હોય, નથી થયું, નક્કી જ નહીં તૈયાર થવાનું, અને તે પણ તૈયાર થાય ધીમે ધીમે. ઓકે, ખેડૂતોને ઘણો બધો બગાડ આવતો હોય છે, અને અમુક લોકો કહેતા છે કે ભાઈ તો મતલબ થરાદનો વ્લોગ નથી લાવતો. થરાદના વ્લોગ ભાઈ લાવશું, મારે પર પડે થરાદના વ્લોગ 15 થી 20 વ્લોગ પડે મારી પાસે. લગભગ સમજી લો કે હું 50 દાડા વ્લોગ ન બનાવું, 50 નહીં પણ 60 દાડા વ્લોગ ન બનાવું ને તો એ પણ ચાલે એમ છે, કારણ કે મારી પાસે છે 60 વ્લોગ બેકઅપ. 60 વ્લોગનું બેકઅપ છે અને એડિટ કરેલા છે. અને આજે જારમાં ચાલુ હોય, જાર કે લગભગ બાજરી, મને એટલે ખબર નહીં. ચાર લગભગ હાજર હું નહોતો, લગભગ બાજરી છે. ઓકે, અને તેમાં ચાલુ એને ઠાર જોઈ શકો છો. ધીમે ધીમે ઉનાળો ચાલુ થઈ ગયો હોય તો એ ઠાર છે. ઓકે, બે પ્રકારના અહીંયા કને ઝાર છે. આ અલગ ઝાર છે. આ અમે તમને દેખાતી છે. અમે હે ઘાસિયું, એની લાઈન હરા હરા છે. ઓકે, ને આંબાને મોર કરતા પાન બહુ સારા આવે છે. ને હું આવતા આવી ગયો, હું અહીંયાથી નીકળું છું તો પૂરો પલળી જાય તારના લીધે. ઓકે, ને આ ઘાસને તમે કયું ઘાસ કહેતા હોય છો? અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ ઘાસ તમે કહેતા છો, કે બુલેટ ઘાસ છે, અલગ અલગ આવે. ઓકે, ને બાકી ઘણા બધા અહીંયા ઘણા બધા ફળો છે. જામફા છે, કેરીઓ છે, ચીકુ છે. ઓકે, ઉનાળામાં આ જે મતલબ તમારે છોડ હોય ફ્રૂટનું, તો આ મોકો ખાસ ખેડૂતોને જ મળતો હોય છે.
મેં મતલબ ભાઈ તમે કહેતા હશે ખેતીનો વ્લોગ કેમ, કારણ કે આપણે ખેતીમાં ભાઈ અલગ અલગ લોકોને શીખવા મળે, તો જાણવા મળે કે ભાઈ આ બિયારણ વાવ્યું હતું અમે પણ આ વાવીએ. આપણે એમ નહીં કે કોઈની કોપી કરી, ખુદની રીતે હું બનાવતો હોઉં છું. આપણા વ્લોગ મિક્સ હોતા હોય છે, ઓકે કોમેડી હોય છે અલગ અલગ રીતે. તો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળીશ આપણા નવા વ્લોગમાં. અને એક બીજી વસ્તુ ડુંગળી કરી હતી, ડુંગળી ફેલ ગઈ છે આ વખતે. ઓકે ડુંગળી મતલબ ફેલ તમે એ રીતે નહીં કે મતલબ જાડી મતલબ નાનો ગોઠિયો કે મોટો ગોઠિયો એ પ્રમાણે નહીં, મતલબ ઓછી ઉગી છે. એક અમાળા થોડા મતલબ જે આપણે કહેતા હોય છે ને, એક માળો સામેનો ખાલી છે, આઈમાં થોડા ઘણા છે, આઈમાં થોડી ઘણી છે, એક માળો ખાલી છે એ પ્રમાણે લંચર છે. ઓકે તો ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગને લાઈક કરી નાખજો. હું તમને મળશે નવા બ્લોગમાં. ટેક કેર, બાય બાય.